રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ પક્ષોનો ઝંઝાવાતી પ્રચાર. ભાજપના સ્ટાર પ્રચારક હર્ષ સંઘવીએ બનાસકાંઠાના વડગામમાં જંગી મતદાન કરી ભાજપના ઉમેદવારોને ઐતિહાસિક લીડ સાથે વિજયી બનાવવા કર્યું આહ્વાન. કોંગ્રેસ અને આપ ઉપર કર્યા પ્રહાર. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વડોદરામાં વિકાસ સંકલ્પ સભાને સંબોધી સરકારની ગણાવી સિદ્ધિઓ. આ પહેલા દાહોદમાં સભા સંબોધી કહ્યું, અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ભાજપ પ્રતિબદ્ધ. તો વડોદરામાં કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પોલીસ સજ્જ. રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની કરાઈ સમીક્ષા. ચૂંટણી દરમિયાન 59,525 હોમગાર્ડ્સ, જીઆરડી જવાનો તેમજ 41,383 વધારાના જવાનો કરાશે તૈનાત. ગુજરાત એટીએસે સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું કરનાર 2 આરોપીઓની કરી ધરપકડ. બંને આરોપીઓના 12 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ફિક્કીની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠકમાં રહ્યા ઉપસ્થિત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત @2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણ ઉપર મૂક્યો ભાર. વોકલ ફોર લોકલ, વુમન એમ્પાવરમેન્ટ, વાયબ્રન્ટ ગુજરાતમાં ફિક્કીના યોગદાનની કરી પ્રશંસા. પશ્ચિમ બંગાળમાં પ્રથમ ચરણ અને તમિલનાડુમાં તમામ બેઠકની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત. સિલિગુડીમાં અમિત શાહે મમતા સરકાર પર કર્યા પ્રહાર. મમતા બેનર્જીનો પણ ઝંઝાવાતી પ્રચાર. તમિલનાડુમાં પણ વિવિધ નેતાઓએ મતદારોને રીઝવવા લગાવ્યું એડી ચોટીનું જોર. પશ્ચિમ એશિયાની સ્થિતિ ઉપર આંતર મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ. આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમત વધવા છતાં ભારતમાં કિંમતો સ્થિર. ગલ્ફ દેશોમાંથી ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી. તો દેશમાં કોમર્શિયલ એલપીજીનો 70% જથ્થો ઉપલબ્ધ. કેસર કેરીના રસિકો માટે સારા સમાચાર. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રોજની 8 થી 10,000 બોક્સની આવક. કેસર કેરીની આવકમાં વધારો થતા ભાવમાં નોંધાયો ઘટાડો. આ વર્ષે સિઝન લાંબી ચાલે તેવી શક્યતા. અને રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ. આગામી સમયમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરતું હવામાન વિભાગ. 41.1 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર. તંત્ર દ્વારા લોકોને ગરમીથી બચવા જરૂરી સાવચેતી રાખવા સૂચન.